તમે જેમ વાત કરી કે હનુમાન ચાલીસા એની જે દરેક ચોપાઈ છે એક એક સંજીવની છે, બરોબર? દવા છે. મતલબ બધા દુઃખોની એક દવા જેવી એ વાત છે, બરોબર? પણ હનુમાન ચાલીસા અને દવા તરીકે યુઝ સૌથી વધારે જ્યાં થાય છે મારા ધ્યાન પ્રમાણે એ છે કે સંકટ સમયની સાંકળ, એને જેવું કહી શકીએ કે ક્યાંક બિલકુલ. ડર લાગે, બિલકુલ. બરોબર? ક્યારેક કોઈ સંકટમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, ક્યારેક આમ કહેવાય ને કે ઘણીવાર આપણે વડીલો બી કહેતા હોય કે બીક લાગે છે, ક્યાંક જતા ડર લાગે છે, હનુમાન ચાલીસા મનમાં બોલજે, બરોબર? અને ચોપાઈમાં બી છે સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા, બરાબર? તો આવા સમયે હનુમાન ચાલીસા મતલબ એવો કેવો પાવર જનરેટ કરે છે કે આમ પેલું જે જ ક્લિક થાય. અત્યારે અહીંયા સિટીમાં આપણને ઓછા એક્સપિરિયન્સ થાય, પણ ગામડામાં જતા હોઈએ એમ આખો વગડા જેવું હોય, બધું વાતાવરણ આમ એવું હોય, બધા કે ને વડ હોય ને આમ અંધારું હોય, લાગે. અને ગામડામાં ભૂતની વાતો પછી વધારે સાંભળી હોય છે, નથી આપણો ટોપિક નથી, બરાબર? પણ આપણે વાતો બહુ સાંભળી હોય, તો એવું ભી મેં સાંભળ્યું છે કે ત્યાંથી પસાર થાય છે, હનુમાન ચાલીસા બોલતા બોલતા પસાર થશે. તો આવું કેમ હોય છે? સાયકોલોજી એવું કે વ્યક્તિનો ભય છે ને એ 90-99% ભ્રામક હોય છે. કે એક જંગલમાં રહેતો પશુ હોય તો એને બીજા પશુથી બીક લાગે, એટલે ખાઈ જવાની બીક લાગે. આ એટલું એક ભય થયો. પણ આપણને આપણા ભયો પાછા અનધર લેવલે જ હોય, એ આપણે ડેવલપ થઈ ગયા છે. કે જેમ કે કે મને કંઈક થઈ જશે, એટલે આપણે સંગ્રહ કરવાનું શરૂ કરીએ. એ પૈસાનું હોય, અનાજનું હોય, સંબંધોનું હોય, તો એ બધી વસ્તુઓ આપણે કરવાનું શરૂ કરી દઈએ. એટલે પછી જ્યારે ભયોની ભેગો થઈ જાય, ભયના પણ આપણે એવું આમાં ચોપાઈ આવે છે કે તમે હમણાં વાત કરી કે સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ બચન ધ્યાન જો લાવે. તો એ શરત એમાં જ આપેલી છે કે હનુમાનજી તમને સંકટમાંથી ક્યારે બચાવશે? મન, કર્મ, વચન, ધ્યાન જો લાવે. તો મનથી, કર્મથી અને વચનથી. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભયની સ્થિતિમાં છે, આપણે એવું માની લો અત્યારે ગામમાંથી એક અંધારું છે અને ત્યાંની એક સ્થિતિ છે, એક બાળક રૂમમાં છે, અંધારું છે, એક ત્યાંની સ્થિતિ છે, અને એક વ્યક્તિ સ્ટેજ ઉપર જવાનો છે, એને કંઈક બોલવાનું છે અને એના મનમાં કંઈક ભય ચાલી રહ્યો છે, આમ હાફળો ફાફળો હોય ને, એક આપણે એક એવો ફિયર ઓફ પરફોર્મન્સનો એક ભય છે. સ્ટેજ ફિયર. હા, અને એક કેવું છે કે મેં ડીલ કરવા જઈશ, હવે ડીલ થશે કે નહીં થાય, એક એવો ભય છે. અને એક બીમાર છે, એને મરવાનો ભય છે. ભયના પ્રકારો આપણને પાછા, ભય એટલે માત્ર, મને એવું લાગે છે જે પુસ્તકની અંદર મેં એવું મેન્શન કર્યું છે કે ભયોના પણ પ્રકારો છે. એમ કે આપણને એવું લાગે કે માણસોને મોટા ભાગે મૃત્યુનો જ ભય છે, તો એ સેકન્ડ નંબર ઉપર આવે છે. અને પહેલો ભય જે છે ને એ અભિવ્યક્તિનો ભય છે. એટલે કે હું જે મારી વાત છે ને એ હું કેટલી ક્ષમતાથી કહી શકું છું મારી પત્નીને, મારા બોસને, મારા ભાઈને, મારા સહપાઠીને, એ વ્યક્ત નથી થતું, એટલે એ ભય છે. હવે આવા ભયો જ્યારે આપણી અંદર આપણે ઘર કરી બેસીએ, જે મેં તમને કીધું કે ભ્રામક તરીકે આપણે કરીએ છીએ, એની રિયાલિસ્ટિક નથી કે તમારી સામે સિંહ નથી કે તમને હવે એ ખાઈ જવાનો છે, એ ભયની વાત નથી કરી રહ્યા આપણે. મનમાં ઊભા થયેલા ભ્રામક ભયની વાતો થાય છે, આ જે ભયની વાત છે. તો એ ભયને કેવી રીતે હનુમાનજી દૂર કરે છે? તો મન, કર્મ અને વચન. હવે તમે બોલવાનું શરૂ કર્યું એટલે તમે શું વચન એટલે શબ્દો બોલવાનું શરૂ કર્યું, તમે કર્મ કર્યું એમ કે આ ગાવાનું હનુમાન ચાલીસા, અને મનમાં શેનું રટણ ચિંતન શરૂ થયું? હનુમાનજીનું. તો જ્યારે ત્રણેય વસ્તુ, એટલે આ જ ત્રણેય વસ્તુને તમે જ્યારે એવી રીતે પ્રાપ્ત કરો છો કે હવે મારે આ કાર્યને સિદ્ધ કરવું છે, કે મારે આ ડીલ ક્લોઝ કરવી છે, મારે આ પરીક્ષામાં સારી રીતે પાસ થવું છે, આ સ્થાને જ્યારે એ મુકાઈ જાય તો એમાંય આપણને ફળ મળે. ત્યારે આપણે શ્રેય હનુમાનજીને, હનુમાન ચાલીસાને કે જે તે ઈશ્વરને આપીએ. પણ શરત એટલી છે કે તમારે મન, કર્મ અને વચનથી કેન્દ્રિત થવાનું છે. જ્યારે તમે હનુમાનજીમાં કેન્દ્રિત થયા એટલે મેન વસ્તુ શું છે? આપણે અત્યારે શૂટ કરીએ છીએ ને, અચાનક આગ લાગી, બધા જેમ તેમ મૂકીને દોડવા માંડ્યા. હવે જે હફડા ફાફડી છે એમાં જે મળ્યું ત્યાં ફર્યા, ક્યાં જવાનું છે ખબર નથી, જે મળ્યું ત્યાં ફર્યા. તો આપણા મનની સ્થિતિ, ભયની સ્થિતિમાં આપણે શું કરતા હોઈએ? તો એ વશિષ્ઠજી રામજીને જ્યારે ઉત્તર આપતા હોય છે ને, એમાં એક ઉદાહરણ આવું આપે કે જાણે હરણને બાણ વાગ્યું હોય અને હરણ એનો નોર્મલ રસ્તો ચૂકીને જ્યાં ત્યાં ભાગવા માંડે, એવી રીતે આપણું મન ભાગે અને એ ભય વધારે ભ્રામક બને. એટલે તમે નીચે જવાની બદલે તમે ક્યાંક બીજા ગલીમાં જતા રહ્યા, એટલે હવે તમે ફસાઈ ગયા. તમે ત્યારે સ્થિર ન રહી શક્યા કે મારે અહીંયા હું કોઈ એવી જગ્યાએ સ્થાન લઈ લઉં કે જે મને પ્રોટેક્ટ કરે, અથવા ક્યાં એ રસ્તો છે હું કોઈને સાંભળું. ત્યારે ભીડમાં આપણને એ સંભળાતું નથી, એટલે આવા ભયો આપણી ઉપર સવાર થઈ જાય.
તો હનુમાન ચાલીસા જ્યારે આપણે કરીએ છીએ તો તે શું કરે છે, જેમ કોમ્પ્યુટરમાં આપણે શિફ્ટ ડિલીટ કરીએ છીએ એવું કામ કરે છે, ફોર્મેટ કરીએ છીએ એવું કંઈક કામ કરે છે. પરમેનન્ટ હટાવી દે હા, છે. એ હટાવી દે છે. એ સમય જેવું એ સમય પૂરતું હટાવે છે એટલે આપણને નવા વિચારની જગ્યા થાય છે. એટલે આપણને એવું લાગે છે કે મારું સમાધાન થઈ ગયું છે. ઓકે. સાયકોલોજીની દ્રષ્ટિએ. ભક્તિની દ્રષ્ટિએ મને પૂછો તો મને એવું જ લાગે છે કે મારા રામ ને મારા હનુમાન ને હા. એ આવીને મારી પ્રોબ્લેમ સોલ્વ કરે Solve કરે છે. છે. અને હું તો માનું છું કે એ એનર્જીઝ આપણા સાથે ત્યારે જ રહી શકે જ્યારે હું ને તમે સાથે સંબંધ ક્યારે લાંબો રાખી શકીએ, જ્યારે એનર્જીઝ એક્સચેન્જ થતી હોય સરખી રીતે, હે ને, ટ્રાન્સમિટ ને રિસીવ. જો અહીંથી ટ્રાન્સમિટ થતું હોય ત્યાં રિસીવ ન થતું હોય, ત્યાંથી તમારા તરફથી ટ્રાન્સમિટ થતું હોય અહીંયા રિસીવ ન થતું હોય, તો આપણું કનેક્શન એવું લાંબુ ચાલે ના ચાલે. પણ હનુમાન ચાલીસામાં ચાલે છે, વર્ષોથી ચાલે છે. તો ટેકનિકલી એવું થયું કે લોકોના અનુભવમાં એવું તો છે જ કે જ્યારે આ ચિંતન કરીએ છીએ હનુમાન ચાલીસાનું ત્યારે ભય દૂર થાય છે. પણ ભયના મેં તમને કીધું એમ કે આટલા પ્રકારો છે: અભિવ્યક્તિ, મૃત્યુ, પીડા, સંબંધો, અનિશ્ચિતતા. આ પોડકાસ્ટ વાયરલ થશે કે નહીં, આને વ્યૂઝ આવશે કે નહીં, એ અનિશ્ચિતતાનો ભય છે. માણસને ભય કેટલા પ્રકારના છે. માનહાનિનો ભય, હું ગયો અને મને માન નહીં મળ્યું તો, સ્ટેજ ઉપર ગયા અને આ મને જે મળવું જોઈએ એ નહીં મળ્યું તો, મેં કંઈક ભૂલ કરી દીધી, પાપ કર્મ કરી દીધું, પણ મને ખબર છે કે આમાંથી ખોટું થયું, હવે હું શું કરીશ, આ ભય છે. તો આ દરેક પ્રકારના ભય મારી દ્રષ્ટિએ હનુમાન ચાલીસાના પઠનથી, અધ્યયનથી, સમજણથી દૂર થાય છે.